નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાવલી તાલુકાના પોઈચા ક ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર 4ના વિજેતા સભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા. સાવલી તાલુકાના પોઈચા ક ગામે ગ્રામ પંચાયતની 22 જૂન 2025એ યોજાયેલી ચૂંટણીમાં વોર્ડ 4માં વિજેતા જાહેર કરાયેલ વિજેતાએ ઉમેદવારી ફોર્મમાં સાચી હકીકત છુપાવી તેના પત્ની થકી 2 થી વધુ બાળકો હોવાના આક્ષેપ સાથે ગામના નાગરિક સોમાભાઈ પ્રજાપતિએ તાલુકા વિકાસ અધિકારીને પુરાવા સહિત અરજી રજૂઆત કરી હતી, જેનો કેસ તાલુકા વિકાસ અધિકારી પાસે ચાલી જતા વોર્ડ 4ના ચૂંટાયેલ સદસ્યને સદસ્ય પદ માટે ગેરલાયક હોવાનો હુકમ કરાયો. ગત 22 જૂને રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ, જેમાં સાવલી તાલુકાની 80 ગ્રામ પંચાયત પૈકી 29 ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ, જેના પરિણામ 25 જૂને મતગણતરી બાદ ગ્રામ પંચાયતના સરપંચો અને વોર્ડ સભ્યોને વિજેતા જાહેર કરાયા. સાવલી તાલુકાના પોઈચા ક ગામના વોર્ડ 4ના સદસ્ય કાનજી ભરવાડને વિજેતા જાહેર કરાયા હતા. પોઈચા ક ગામના નાગરિક સોમાભાઈ ભગવાનદાસ પ્રજાપતિએ વકીલ દ્વારા સાવલી તાલુકા વિકાસ અધિકારીને વિજેતા સરપંચ સહિત વોર્ડ 4ના વિજેતા સદસ્ય કાનજી ભરવાડે ઉમેદવારી નોંધાવતી વખતે સાચી માહિતી છુપાવ્યાનો આક્ષેપ કર્યો. પુરાવા સાથે તપાસ માટે અરજી કરી, જેમાં તપાસ કરી કાર્યવાહી કરવા માંગ કરાઈ. આ બાબતની અરજ ફરિયાદનો કેસ તાલુકા વિકાસ અધિકારી પાસે ચાલી જતા તાલુકા વિકાસ અધિકારીએ ગુજરાત અધિનિયમ 1993ની કલમ 32 મુજબ મળેલ અધિકારીની રૂએ પોઈચા ક ગ્રામ પંચાયતના વોર્ડ 4 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અનામત બેઠક પરથી સભ્ય તરીકે ચૂંટાયેલ કાનજીભાઈ ભરવાડ, જેઓએ ગુજરાત પંચાયત ધારાની કલમ 30 ભંગ કરેલ હોય, કાનજીભાઈ દેવાભાઈ ભરવાડને પોઈચા ક ગ્રામ પંચાયતના વોર્ડ 4ના સભ્ય તરીકેના હોદ્દા પર બંધ થવા હુકમ કરાયો અને સરપંચ પદના વિજેતા વિરુદ્ધ કરાયેલ આક્ષેપની ફરિયાદનો કેસ પેન્ડિંગ છે, તેમાં પણ ન્યાય મળશેનો આશાવાદ અરજદારે વ્યક્ત કર્યો હતો. ગત 22/6/2025ના રોજ સાવલી તાલુકાના ગામોની સામાન્ય ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની થઈ હતી. તેમાં પોઈચા ક ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી પણ હતી. એમાં સરપંચના ઉમેદવાર અને વોર્ડ નંબર 4ના ઉમેદવાર શ્રી કાનજીભાઈ દેવાભાઈ ભરવાડ બંને ઉમેદવારોએ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી, ખોટું એકરારનામું રજૂ કરી અને ઉમેદવારી નોંધાવી હતી અને બંને વિજેતા થયા હતા. તે બાબતે મેં તાલુકા પંચાયત ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી સાહેબને અરજી કરી હતી બંનેના ગેરલાયક ઠેરવવા માટે. મારા વકીલ શ્રી જમીનભાઈ શેઠ દ્વારા એમના મારફતે અરજી કરાઈ હતી અને ડોક્યુમેન્ટ વગેરે રજૂ કરતા આજ રોજ તારીખ 3/12/2025ના રોજ સાવલી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ સાહેબે રસ દાખવી અને વોર્ડ નંબર 4ના ઉમેદવારને ગેરલાયક ઠેરવી અને તેમનું સભ્યપદ રદ કરતો હુકમ કર્યો છે આજે. અને બીજી પણ એક મારી અરજી જે સરપંચની છે ખોટા ડોક્યુમેન્ટની, એનો પણ મને સચોટ નિર્ણય મળશે એવું મને લાગી રહ્યું છે. આપનું નામ? મારું નામ પ્રજાપતિ સોમાભાઈ ભગવાનદાસ, પોઈચા કનોડા રહેવાસી.